નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી. ભરૂચ કોર્ટના ગેટ ઉપર વૃદ્ધા બે લોખંડના પાઇપ વચ્ચે ફસાતા ફાયર ફાઈટર દોડતું. સ્થળ ઉપર દોડી આવી વૃદ્ધાને બચાવી. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં 1 વર્ષ પહેલા ગુમ થયેલી અમદાવાદની સગીરાને શોધી કાઢી. લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર નરાધમ સહિત સગીરાને બરફની એક ફેક્ટરીની ખોલીમાંથી ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લામાં સ્કૂલ વર્ધીના વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ગજવી. વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સ્પાનો વ્યવસાય પણ હવે હરીફાઈ તરફ વળી રહ્યો છે. આવા જ બે સ્પા સંચાલકો વચ્ચે બબાલ થઈ હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા આખરે પોલીસે બંને સ્પા સંચાલકો સામે કાર્યવાહી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં એક સ્પા ઉપર લેડી ડોન અન્ય સ્પાની મહિલા કર્મીઓ ધમાલ કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા અને જે સ્પા ઉપર બબાલ કરવામાં આવી હતી તે સ્પાના સંચાલકોએ સીસીટીવી પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, જેમાં સ્પા ઉપર ધમાચકડી કરવા આવેલી મહિલાઓ અભદ્ર ગાળો ભાંડી રહી હોવાના ઓડિયો પણ વિડીયો સાથે વાયરલ થયા છે. સમગ્ર ઘટના સામે આવતા અંકલેશ્વર પોલીસે પણ સ્પા સંચાલકો સામે સુલે શાંતિ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે સ્થાનિક પોલીસોએ પણ હવે સ્પા સંચાલકો ઉપર તવાઈ બોલાવવાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં 1 વર્ષ પહેલાથી ગુમ થયેલી સગીરાને શોધી કાઢવા માટે અનેક વેશ ધારણ કર્યા અને આખરે સાયબર ક્રાઇમને સફળતા પણ મળી ગઈ. અંકલેશ્વરમાંથી સગીરા અને નરાધમને ઝડપી પાડી પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. અમદાવાદના કૃષ્ણનગરમાંથી 26 જૂન 2023ના રોજ 10 વર્ષની સગીરા રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જોકે તે સમયે તેમના ઘરની સામેની બાર્બર શોપમાં નોકરી કરતો અંકુર શર્મા 21 વર્ષ નામનો યુવક પણ ગુમ હતો. આ અંગે સગીરાના માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં અંકુર શર્મા તેમની દીકરીને પેંચાળમાં ફસાવીને લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની શંકાઓ વ્યક્ત કરાઈ હતી. કૃષ્ણનગરમાં ઘર આંગણે રમી રહેલી 10 વર્ષની કિશોરી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. જોકે કિશોરી ઘર સામે આવેલી બાર્બર શોપની નોકરી કરતા યુવક સાથે ભાગી ગઈ હોવાની શંકા માતા પિતાએ વ્યક્ત કરી હતી અને લગભગ 1 વર્ષથી સગીરાને શોધવા માટે પોલીસ તનતોડ મહેનત કરી રહી હતી. જોકે કિશોરી કે અંકુરની કોઈ ભાર નહીં મળતા આ કેસની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટીને સોંપવામાં આવી હતી, પરંતુ તે પણ કિશોરીને શોધી નહીં શકતા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરવામાં આવી હતી, જેના આધારે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેથી પોલીસે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એવી માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની એક આઈસ ફેક્ટરીમાં એક છોકરો નોકરી કરે છે, તે એક છોકરી સાથે રહે છે. આ માહિતીના આધારે પોલીસે ગુપ્ત રાહે તપાસ કરી હતી, જેમાં અંકુર મળી આવ્યો હતો, જેથી તેના ઉપર એક અઠવાડિયા સુધી વોચ ગોઠવવામાં આવી હતી અને તેની પકડી પાડવાની તપાસ શરૂ કરવામાં હતી. જ્યારે તેની પૂછપરછ કરતા કિશોરી તેના ઘરે જ હોવાનું જણાતા પોલીસે તેને લઈને ઘર પહોંચી હતી. ત્યાંથી કિશોરી પણ મળી આવતા પોલીસ બંનેને લઈ અમદાવાદ પહોંચી ગઈ હતી. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે અઠવાડિયું અંકલેશ્વર જીઆઈડીસીમાં ધામા નાખી નગરપાલિકાના દવા છાંટવાના અધિકારી કર્મચારી બનવા સાથે અનેક વેશ ધારણ કરી દવા છાંટવાના બહાને તેમજ બરફ ખરીદવાના બહાને પોલીસ ફેક્ટરીમાં જતી હતી અને ત્યાં અંકુર મહેન્દ્ર શર્મા 21 વર્ષીય યુવક અંકલેશ્વર જીઆઈડીસીની અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રીઝ નામની આઈસ ફેક્ટરીમાંથી નોકરી કરતો હોવાનો વિસ્ફોટ થયો હતો. પોલીસની ટીમ પહેલી વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના સ્વાગમાં દવા છાંટવાના બહાને ફેક્ટરીમાં ગઈ હતી. મલેરિયા, ટાઇફોઇડની બીમારીના સર્વેના બહાને પણ ગઈ હતી અને અંકુરને ઉઠાવી તેની પૂછપરછ કરવામાં આવી હતી. અંકુર કિશોરીને ઘરમાં પૂરીને નોકરીએ જતો હતો. તમામ તપાસમાં
સગીરાના માથે સિંદૂર અને મંગળસૂત્ર પણ લગાવતી હતી. ફેક્ટરીના સંચાલકો પણ જ્યારે પૂછતા ત્યારે અંકુર શર્મા કહેતો કે આ મારી બહેન છે. સગીર વયની પ્રેમિકાને બહેન બનાવી ખોલીમાં સંતાઈને રાખતો હોવાનો વિસ્ફોટ થઈ ગયો હતો. અમને એમ કહેતા હતા અમારા પપ્પા મમ્મી એક્સપ્રેસ થઈ ગયા છે, અમને કોઈ સહારો નથી. એ પેલા વાણંદની દુકાને કામ કરતા હતા બંને. હા ના છોકરો વાણંદ દુકાને કામ કરતો હતો. કામ છોતું આવ્યો અમદાવાદ ખેડા બાજુમાં. છોકરી યારે આપણે કંઈ લેવા દઈએ નથી, છોકરાનું આધાર કાર્ડ આપણા પાસે હતું એટલે આપણે છોકરાના આધાર કાર્ડ ઉપર રાખ્યો હતો અને છોકરો એમ કહેતો હતો કે અમે ભાઈ બહેન છીએ. તો પછી અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ માનવામાં આવે છે. અનેક રાજ્યોમાંથી રોજગારી અર્થે આવતા હોય છે, પરંતુ તેમની ઓળખ કે અન્ય પુરાવા પણ ઘણી વખત ફેક્ટરી સંચાલકો લેતા નથી, જેના કારણે આવા અન્ય રાજ્યમાંથી કે અન્ય જિલ્લામાંથી ગુનો કરીને આવેલા પરપ્રાંતિઓ પણ ફેક્ટરીમાં નોકરીના બહાને આશરો મેળવી રહેણાંક કરતા હોય છે. સગીરાને ભગાડી અને ખોલીમાં સંતાઈ રાખતો હોય તો ફેક્ટરી સંચાલકો સામે પણ ગંભીર પ્રકારનો ગુનો બને છે. જો તેને રાખ્યો હોય તો તેના તમામ પુરાવા અને તેનો ગુનાહિત ઇતિહાસ કેમ ન તપાસ્યો તેવા અનેક સવાલો ઊભા થઈ ગયા છે. હાલ તો અંકલેશ્વર પોલીસ પણ આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક લેવલે શું કાર્યવાહી કરે છે તે પ્રશ્ન પણ ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. અંકલેશ્વર જીઆઈડીસીની એક ફેક્ટરી છે જે બરફની ફેક્ટરી હોય ત્યાંથી ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સગીરા જે છે તે જે યુવક એને ભગાડી લાવ્યો તેને બેન બનાવીને અહીંયા રહેતો હતો. જે યુવતી છે જે સગીરા છે તે પોતે મંગળસૂત્ર પહેરતી હતી, સિંદૂર લગાવતી હતી, પરંતુ જે આરોપી છે તેની બહેન છે તેવી ઓળખ આપી હતી. જે ફેક્ટરી છે તે બરફની ફેક્ટરી છે, તમે જોઈ રહ્યા છો અમરદીપ આઈસ ઇન્ડસ્ટ્રી. એટલે આની અંદર એ મજૂરી કામ કરતા હતા. જે યુવક છે તે 23 વર્ષનો છે અને 23 વર્ષનો યુવક અહીંયા નોકરી કરતો હતો અને છેલ્લા 5 મહિનાથી જે બરફની ફેક્ટરી છે તેની બાજુમાં જે કોલોની એટલે કે જે ખોલી હોય છે તેને તેમાં રાખવામાં આવતા હતા. આ જે છે કોલોની છે હું તમને બતાવીશ. ભરૂચ જિલ્લામાં તમે જુઓ, ખાસ કરીને વાત કરીએ તો પ્રેમ કેટલો આંધળો છે. જે સગીરાને ભગાડી લાવ્યો છે યુવકે પોતાની બહેન તરીકે ઓળખ આપી અને આ જે ખોલી છે તેની અંદર રાખવામાં આવતા હતા. સવાલ એ છે કે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેમણે અહીંયા ધામા નાખ્યા હતા. અંકલેશ્વરમાં સતત 3 થી 4 દિવસ દવા છંટકાવવાળા અધિકારી બનીને અહીંયા ધામા નાખ્યા હતા અને દવા છાંટવાના બહાને તપાસ અર્થે આવ્યા હતા અને ભાંડો ફૂટ્યો હતો કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેની શોધ કરી રહી છે, જે સગીરાની શોધ કરી રહી છે, જે યુવકની શોધ કરી રહ્યા છે તે આ ખોલીમાં સંતાયેલા છે અને અંતે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. સગીરાને પણ જે ભોગ બનેલી છે તેને પણ ઝડપી પાડવામાં આવી છે અને પોલીસે સાયબર ક્રાઇમે હાલ કાર્યવાહી કરી છે. જેને લઈને ખાસ વાત કરીએ તો જે ખોલી છે તેને હાલ બંધ કરવામાં આવી છે. પોલીસે તમામ પુરાવા કબજે કર્યા છે અને જે ઘટના સ્થળના જે સીસીટીવી છે તે પણ ડિલીટ કર્યા હોવાની માહિતી મળી રહી છે. સંપૂર્ણ પ્રકરણમાં ખાસ વાત કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં જેટલી પણ ફેક્ટરી હોય, જેટલી કંપની હોય તેમાં ખોટી ઓળખ આપીને જો નોકરો એટલે કે નોકરી કરતા હોય તે કામદારો ઉપર પોલીસે ખરેખર તવાઈ બોલાવવાની જરૂર છે. પરંતુ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે એક મોટો વિસ્ફોટ કરી એક સગીરાને ઝડપી પાડી છે અને જે યુવક ભગાડી લાવ્યો છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને બહેન તરીકે રાખતો હોવાનો ભાંડો ફૂટી ગયો છે. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠંડક સાથે કોર્ટના ગેટ ઉપર વૃદ્ધા લોખંડના 2 પાઇપ વચ્ચે વરસાદી પાણીના કારણે ફસાઈ જતા ફાયર બંબાઓએ દોડી આવી તેને હેમખેમ બહાર કાઢ્યો. ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને વરસાદના પગલે ભરૂચના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદી પાણીનો ભરાવો પણ સર્જાયો હતો. વરસાદ વરસતા લોકોએ પણ ભીના થવાથી બચવાના પ્રયાસો કર્યા હતા. વરસાદ વરસતા જ ભરૂચના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સામાન્ય વરસાદમાં પણ અડધો કલાક વરસાદ બાદ આકાશ ફરી એકવાર ખુલ્લું થતાં જ બફારાની ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. વરસાદના પગલે ભરૂચ કોર્ટના પાછળના ગેટ ઉપર લોખંડના પાઇપ ઉપરથી એક વૃદ્ધ ફસાઈ રહી હતી. વરસાદના કારણે પાઇપો પર રહેલું પાણીના કારણે પાઇપો લપસણા થતાં વૃદ્ધ મહિલાનો પગ લોખંડની પાઇપોમાં લપસીને 2 પાઇપો વચ્ચે ફસાઈ ગયો હતો, જેના પગલે લોકોએ તેને હેમખેમ બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા. જોકે તમામ પ્રયાસો બાદ પણ વૃદ્ધાનો બચાવ ન થાય તેવી સ્થિતિના કારણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બંબાઓએ પણ ઘટના સ્થળે દોડી આવી વૃદ્ધાનો ફસાયેલો પગ બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફના અભાવે ધારાસભ્ય ચૈતર વસાવાએ હલ્લાબોલ કર્યો હતો.
નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર કરોડો રૂપિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષોથી ડોક્ટર અને અપૂરતા સ્ટાફના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી એક્સ-રે મશીન છે, પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનિશિયન કાયમી નથી. 3 ડોક્ટરની જગ્યા વર્ષોથી ખાલી પડી છે. એક ડોક્ટરના દર્દીઓની સારવાર કરાય છે. જાનહાની ઘટના સર્જાય તો સ્લીપરને પણ વાલિયા અંકલેશ્વરથી લાવવા અને મૂકવા જવું પડે છે, જેના કારણે કલાકો સુધી મૃતદેહ પણ રઝળતા રહે છે. તેવી રજૂઆત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં કોંગ્રેસના શેરખાન પઠાણ આપના કાર્યકરો સાથે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોર્ડ અને દર્દીની મુલાકાત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. 3 ડોક્ટર સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજૂઆત કરશે અને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી પણ આપી દીધી છે. નેત્રંગ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માટે આવ્યા હતા. અહીંના લોકોની ફરિયાદ હતી. એ ફરિયાદને ધ્યાને રાખીને અમે અહીં વિઝિટ કરી છે, ત્યારે એ ફરિયાદ સાચી જ ઠરી છે. આટલો મોટો તાલુકો હોવા છતાં આદિવાસી વિસ્તારના હોવાના નાતે અહીંયા સોનોગ્રાફી મશીન તો છે, પણ આજ દિન સુધી એક પણ કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યો કે એના કોઈ ગાયનોલોજિકલ નથી. સાથે સાથે એક્સરે મશીન, તો એક્સરે મશીન માટે ટેકનિશિયન નથી. સાથે અહીંયા હાડકાના કોઈ ડૉક્ટર નથી. એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડૉક્ટરો નથી. 3 ડૉક્ટરોની જગ્યા ખાલી છે. ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે. અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહિની નથી, અહીંની એમ્બ્યુલન્સ નથી, ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડૉક્ટરો મૂકવામાં આવે. એક્સરે મશીન હોય, સોનોગ્રાફી મશીન હોય, દાંતનું મશીન હોય, હાડકાનું ડૉક્ટર હોય, બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે. અને ગંભીર બાબત એવી ધ્યાનમાં આવી છે, કોઈ પણ વ્યક્તિનું PM કરાવવાનું હોય છે ત્યારે અહીંયા સ્લીપર નથી. સ્લીપરને અંકલેશ્વર, ભરૂચ કે વાલિયાથી બોલાવવામાં આવે છે અને PM કરાવવામાં આવે છે. ત્યારે સ્લીપર પણ ત્યાં ફરજ પર હોય તો આજનો PM ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ PM થાય છે. બહુ ગંભીર બાબત છે. ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, કરોડો રૂપિયાનું બજેટ આવે છે, છતાં આ હાલત અમારા વિસ્તારની છે. અમે સરકારમાં પણ રજૂઆત કરીશું અને અહીંયા પૂરતા ડૉક્ટરો, પૂરતો સ્ટાફ, સોનોગ્રાફી મશીન ચાલે, એક્સરે મશીન ચાલે, દાંતનું મશીન ચાલે અને હાડકાના ડૉક્ટર ઉપસ્થિત રહે, એ જ અમારી માગણી છે. સ્લીપર પણ અહીંયા રહે PM માટે, એ જ અમારી માગણી છે. આવનાર દિવસોમાં ઉપર સુધી રજૂઆત પણ કરીશું અને અહીંના લોકોને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ન્યાય અપાવવા માટે અમારે રોડ પર ઉતરવું પડશે, તો રોડ પર પણ અમે ઉતરીશું. 21 જૂન યોગ દિવસને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી હતી. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજનાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે 21મી જૂન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ 21મી જૂન 2024 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે કરવાની હોય આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, ગ્રામ્ય વોર્ડ, શાળા, કોલેજ તથા અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો કરવાનું આયોજનના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી 21મી જૂનના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે. આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય. એક આઇકોનિક પ્લેસ કબીરવડ, શુક્લતીર્થ એમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય, આંતરરાષ્ટ્રીય ડે ઓફ યોગાની. અને જિલ્લાની 4 નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય.
અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન 2500થી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં એ પ્રકારનું અમારું આયોજન છે. તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે. અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને, ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે. એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસે ઉજવીને પ્રયત્ન કરીએ. ભરૂચમાં સ્કૂલ વર્ધી વાહન ચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લાના સ્કૂલ વર્ધીના 300 વાહન ચાલકો કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીની લેખિતમાં રજૂઆત કરી હતી. આથી સ્કૂલ વર્ધીના વાહન ચાલકો 3 દિવસથી હડતાળ ઉપર ઉતરતા આજે વાલીઓએ પોતાના બાળકોને જાતે જ શાળામાં લેવા અને મૂકવા જવું પડ્યું હતું. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા એકાએક સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે સ્કૂલ વર્ધીના વાહન ચાલકો માટે વિદ્યાર્થીઓની સલામતી માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. શાળા ચાલુ થતાં જ બીજા જ દિવસે આરટીઓ વિભાગની તપાસ બાદ વાહન ચાલકો પોતાની માંગ સાથે આજથી હડતાળ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. આ હડતાળની જાણ ચાલકો દ્વારા દરેક વાલીઓને પણ કરવામાં આવી છે. આજ રોજ જ વાહન ચાલકો એટલે કે કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગણીઓ લેખિતમાં લઈ રજૂઆત કરવા દોડી આવ્યા હતા, જેના કારણે તેઓની હડતાળના પગલે ઘણા બાળકોને વાલીઓએ શાળાએ મૂકવા જવાની ફરજ પડી હતી. સરકારના નિયમો અનુસાર સ્કૂલમાં વાહનોને સેફટીના તમામ સાધનો મૂકવા સરકાર દ્વારા થોડા સમય આપવામાં આવ્યા હતા અને માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાહન ચાલકોએ 3 દિવસથી હડતાળ ઉપર ઉતરી જતા વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હું શૈલેષ પટેલ ભરૂચમાં સ્કૂલ વાહન ચલાવું છું. અત્યારે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે કે અમને અત્યારે મેમો આપવામાં આવે છે આરટીઓ તરફથી. એક ઘણો એવો મોટો છે કે જે કેટલાય એવા સામાન્ય ઘરમાંથી આવેલા ડ્રાઈવરો છે એ પૂરો પાડી શકતા નથી. અત્યારે અમે 3 દિવસની હડતાલ પર છે. આ હડતાલમાં નાના બાળકોથી માંડીને બધા બાળકોનું એજ્યુકેશન ગંભીરતાથી લેવું પડે એવું છે. કેમ કે વાલીઓ એટલા હેરાન થાય છે, સ્કૂલમાં બી બધા હેરાન થાય છે. અમે જે અત્યારે એમના માટે આ કરવા માંગીએ છીએ કે અમે પ્રાઇવેટાઇઝેશન કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે જો અમે મેક્સી પાર્સિંગ કરાવીશું ને તો એ ટોટલી ખર્ચો વાલીઓ પર લાદવામાં આવશે. હવે એ કેટલા એવા છે 100માંથી 80% વાલીઓ એવા છે કે જે આ ખર્ચો પોસાય એમ નથી અમને. તો અમે એમના ગવર્મેન્ટને અમે એટલું કહેવા માંગીએ છીએ કે તમે આ શિક્ષણ પાછળ ચેરા ના કરો, છોકરાઓનું ભવિષ્ય બગડે છે. એટલા માટે આપણે નમ્ર વિનંતી છે કે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે અમારા તરફ જુઓ અને એમનું ભલું કરવા ઈચ્છો. ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કુલ 80 જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવાનું આયોજન કરાયું છે. જે પૈકી એક ફેમિલી કોર્ટ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન ફેમિલી કોર્ટના નવનિયુક્ત જજ કુમારી કે.એચ. દોહરેના વરદ હસ્તે રિબિન કટિંગ કરીને કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતા અને કોર્ટના હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણ પોષણના તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાનની વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટો શરૂ કરવામાં આવી છે. આ ફેમિલી કોર્ટમાં ઝઘડિયા, ભાલિયા, નેત્રંગ તાલુકાના કોર્ટમાં ચાલતા ભરણ પોષણના તેમજ ગાર્ડિયન વોર્ડ્સ એક્ટ હેઠળના કેસો આવરી લેવામાં આવેલ છે. જેમાંથી ઝઘડિયા, નેત્રંગ તાલુકાની ગરીબ અને અતિ ગરીબ એવી આદિવાસી તેમજ મધ્યમ વર્ગની સ્ત્રીઓને બાળકોને ઝડપી સરળતાથી ઘર બેઠા ન્યાય મળનારશે. ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ કાર્યરત થતાં જ આ વિસ્તારમાં રહેતી પ્રજામાં પણ આનંદ ફેલાઈ ગઈ છે. ઝઘડિયા ખાતે 10 કલાકે ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે.એચ. દોહરેના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ. પટેલ, ઝઘડિયાના જ્યુડિશિયલ ફક મેજિસ્ટ્રેટ કે.ટી. પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદડિયા, ઝઘડિયા વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરમાં વરસાદી પાણીમાં ખુલ્લી ગટર ન દેખાતા રિક્ષા ખાબકી હતી. ભરૂચ જિલ્લામાં સવારના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પ્રતિમ ચોકડી પાસે પણ જાહેર માર્ગ ઉપર જ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદના કારણે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાના અહેવાલના પગલે વરસાદનું પાણી ભરાઈ રહેતા ત્યાંથી પસાર થઈ હતી. તે દરમિયાન રિક્ષાનું આગળનું ટાયર ખાડામાં ખાબકી જતા જાહેર માર્ગ ઉપર જ વરસાદી પાણીમાં રિક્ષા ફસાઈ ગઈ હતી અને રિક્ષા ચાલકે હેમખેમ રિક્ષાને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી. ભરૂચ કોર્ટના ગેટ ઉપર વૃદ્ધા બે લોખંડના પાઇપ વચ્ચે ફસાતા ફાયર ફાઈટર દોડતું. સ્થળ ઉપર દોડી આવી વૃદ્ધાને બચાવી. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસીમાં 1 વર્ષ પહેલા ગુમ થયેલી અમદાવાદની સગીરાને શોધી કાઢી. લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર નરાધમ સહિત સગીરાને બરફની એક ફેક્ટરીની ખોલીમાંથી ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લામાં સ્કૂલ વર્દીના વાહન ચાલકોએ કલેક્ટર કચેરી ગજવી. વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.